અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા. સમાચાર રાજકોટ શહેરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં બુટલેગરોને ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. બુટલેગરોના જેટલા પણ ગેરકાયદેસર દબાણો હોય તેની ઉપર બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. 38 બુટલેગરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. આ બુટલેગરોની 60થી પણ વધારે જમીન ખુલ્લી કરવામાં આવી છે. બુટલેગરોના આશ્રય સ્થાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. નવા 150 ફૂટ રિંગ રોડ રૈયાધાર વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી. 6 કરોડથી વધારે કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ડીસીપી, એસીપી સહિત પોલીસ કાફલો તૈનાત છે. મોટાભાગના ગુનેગારો પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. મર્ડર, શરીર સંબંધી ગુનાઓ સહિત હિસ્ટ્રી શીટરો સામે કાર્યવાહી કરાઈ છે. તો રાજકોટથી આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં બુટલેગરો પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. રાજકોટમાં હિસ્ટ્રી શીટરો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 38 જેટલા ગુનેગારોની 60થી પણ વધારે ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું હતું. હત્યા, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ગુનેગારોની રૈયાધાર વિસ્તાર, નવા 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં જેટલી પણ જમીનો આવેલી છે, મિલકતો આવેલી છે, આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે પોલીસે 2610 ચોરસ મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં આવેલી અંદાજિત 6 કરોડથી પણ વધારે કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી છે. અસામાજિક તત્વો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા છે એમની એક યાદી તૈયાર કરવામાં આવેલ હતી અને એમના જે ગેરકાયદેસર બાંધકામ છે અને એમના જે ગેરકાયદેસર વીજ કનેક્શન છે, એમના સરકારી જગ્યા ઉપર દબાણ છે, એમને દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. આ ઝુંબેશના ભાગરૂપે જ આજે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા આરોપીઓ છે જેમના 55 જેવા ગેરકાયદેસર બાંધકામ છે એમને દૂર કરવાની કામગીરી અત્યારે હાલ ચાલુ છે. આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ખૂન, લૂંટ, શરીર સંબંધી વેરિયસ ક્રાઇમ્સ અને પ્રોહિબિશનના એક મોટાભાગના ગુના દાખલ થયેલા છે અને આ જે આરોપીઓ છે એમના જે પણ સરકારી જગ્યા ઉપર દબાણ છે એ આજે દૂર કરવામાં આવી રહ્યા છે. તો રાજકોટમાં બુલડોઝર કાર્યવાહી મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું. રાજકોટમાં 38 ગુનેગારોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે. રાજકોટના પોશ એરિયામાં 2800 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે. ત્યારે ગુજરાત પોલીસ ગુનેગારોની શાન ઠેકાણે લાવી છે તેવું પણ તેમણે કહ્યું. ક્યારેય ગુનેગારો પર આટલા કડક પગલાં ભરાયા હોય અને એ રાજ્યનું નામ અગર કોઈ ચર્ચામાં આવે તો એ ગુજરાત રાજ્ય છે. છેલ્લા 3 મહિનાની અંદર આવા અનેક ગુનેગારોની શાન ઠેકાને પાડનાર પોલીસનું નામ ગુજરાત પોલીસ છે અને આજે રાજકોટ પોલીસ દ્વારા આવા 38 ગુનેગારોના 38 મકાનો ધ્વસ્ત કરીને 2800 મીટર ત્યાંની પોશ એરિયાની જગ્યા એ રાજ્યના નાગરિકોના હિતમાં, રાજ્યના નાગરિકોની સેવામાં ખુલ્લી. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच. MDH.